फ्रेंड शलभा चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું નર્સિંગ રિસર્ચના પ્રીવિયસ યરના MCQ જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે। આ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમારી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જોડાઈ જજો, ત્યાં તમને PDF મળી જશે કે આ વખતે જે IKDRCની અને દરેક એક્ઝામની અંદર રિસર્ચ એડમિન અને એજ્યુકેશન્સના ક્વેશ્ચન પૂછાય છે એ આપણે હવે સિરીઝ ચાલુ કરી છે। એમાં હું બધા જ સબ્જેક્ટના તમને ઇઝીલી સમજાવી દઈશ, બરાબર। चलो स्टार्ट करिए। ये पहला जो रिसर्च एटले शू, रिसर्च सर्च एटले शोधखोळ करवी, संशोधन करવું, री एटले फरीथी, बराबर, फरीथी रिसर्च करવું, ए रीते एनो मीनिंग थाय छे। चलो फर्स्ट क्वेश्चन જોઈએ આપણે। अल्टिमेट पर्पज ऑफ ऑल नर्सिंग रिसर्च के नर्सिंग रिसर्च ना બધા नर्सिंग रिसर्च नो अल्टिमेट पर्पज શું છે? સ્ટિમ્યુલેટ મોર રિસર્ચ ઇન નર્સિંગ કે નર્સિંગ રિસર્ચ વધારે કરવા માટે, ઇમ્પ્રૂવ કેર ઓફ પેશન્ટ્સ, બ્રોડન વન્સ નોલેજ બેઝ વધારવા માટે, ડિસ્કવર એક્સપ્લેનેશન્સ ટુ થિયરીની એક્સપ્લેનેશન્સ કરવા માટે। હવે જો આની અંદર શું આવશે કે અલ્ટિમેટ પર્પઝ પૂછ્યો છે, એટલે અલ્ટિમેટ પર્પઝની અંદર આપણો બધાનો શું પર્પઝ હોવો જોઈએ કે પેશન્ટ્સની કેરને ઇમ્પ્રૂવ કરવાનો પર્પઝ હોવો જોઈએ। કઈ કેર, કેવી કેર આપવાની? આપણે હાઈ ક્વોલિટીવાળી નર્સિંગ કેર આપણે પૂરી કરવાની છે। એટલે કે કોના આધારે તમે ઇમ્પ્રૂવ કેર કરશો? તો એવિડન્સ બેઝ પ્રેક્ટિસના આધારે આપણે हाई क्वॉलिटी केर प्रोवाइड करशू। क्लियर? नर्सिंग रिसर्चनी आपणे बात करिए। नर्सिंग रिसर्च एक शू है? तो नर्सिंग रिसर्च एक सिस्टमेटिक इंक्वायरी है कि जेनी अंदरथी एविडन्स ट्रस्टवर्धी के जे तमे विश्वास मूकी शको एवं एविडन्सना आधारे तमे जे रिसर्च कर्युं होय एने तमे नर्सिंग प्रेक्टिस में, एज्युकेशन्स में, एडमिनिस्ट्रेशन्स में, इन्फॉर्मेटिक्सनी अंदर आपणे एनो उपयोग डेवलप करी अने एनो उपयोग करवानो छे। क्लियर? मूळ रिसर्च एटले शुं ए बी व्याख्या बी पूछाय छे, घणीवार एक्जाम में पूछायेलुं छे कि कोई क्वेश्चन्स होय एनो साइंटिफिकली एप्रोच मार्फते આપણે એનો આન્સર આપીએ અથવા ડેટા કલેક્શન કરીએ અને આપણે શું કહીશું? રિસર્ચ તરીકે ઓળખીશું। ક્લિયર? ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન્સ, ફંડામેન્ટલ એમ ઓફ રિસર્ચ ઇન નર્સિંગ। પેલો અલ્ટિમેટ હતો, ક્લિયર, અલ્ટિમેટ પર્પઝ હતો। હવે ફંડામેન્ટલ એમ શું છે નર્સિંગ રિસર્ચનો? તો પ્રોવાઇડ ક્રેડિબિલિટી ટુ નર્સિંગ પ્રોફેશન્સ, પ્રોવાઇડ એન એવિડન્સ બેઝ ઓફ નર્સિંગ કેર। તમને ખ્યાલ આવી ગયો હશે કે ફંડામેન્ટલ એમ્સ છે એ પ્રોવાઇડ એવિડન્સ બેઝ ઓફ નર્સિંગ કેર, એ આપણો ફંડામેન્ટલ્સ राइट से फंडामेंटल एम है। क्लियर थी गयु? चलो आगे જોઈએ। એના સિવાય બીજા એવા પૂછે, ધારો કે નર્સિંગ રિસર્ચનો સ્કોપ પૂછી લે તમને, તો સ્કોપ શું છે? તો સ્કોપમાં તમારે એટલું યાદ રાખવાનું કે ભાઈ નોલેજને ડેવલપ કરવા માટેનો શું છે? જે આપણું નોલેજ છે, નોલેજને ડેવલપ કરવા માટેનો સ્કોપ છે, બરાબર। હવે નર્સિંગની અંદર રિસર્ચનો ઉપયોગ તમે કઈ કઈ જગ્યાએ કેમ કરશો જુઓ તો એની અંદર યાદ રાખજો કે સાયન્ટિફિક નોલેજને વધારે કરવા માટે, પછી ઇમ્પ્રૂવ નર્સિંગ કેરની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે, ડિસિઝન મેકિંગ ઇમ્પ્રૂવ કરવા માટે, આ બધા કારણોસર આપણે નર્સિંગની અંદર રિસર્ચનો ઉપયોગ કરીશું, બરાબર। આ બી ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર પૂછાયેલા છે। ચલો આગળ જોઈએ। ઇન એવિડન્સ બેઝ મેનેજમેન્ટ મેનેજર નીડ ટુ રેલી ઓન, અને બીજો ક્વેશ્ચન પૂછાયેલો છે ઇમ્પોર્ટન્સનો કે નર્સિંગ રિસર્ચની અંદર નર્સિંગમાં રિસર્ચનું ઇમ્પોર્ટન્સ શું છે, કેમ જરૂરી છે? તો આમાં યાદ રાખજો કે આપણું જે નર્સિંગ નોલેજ હોય એને બિલ્ડ કરવા માટેનું મેન એનું મહત્ત્વ છે। ક્લિયર? હવે આ ક્વેશ્ચન થર્ડ નંબરનો ક્વેશ્ચન શું કહેવા માગે છે કે એવિડન્સ બેઝ મેનેજમેન્ટની અંદર મેનેજર કેમ જરૂરી છે, શાના માટે શું જરૂરી છે? તો એવિડન્સ બેઝની અંદર ખાસ આપણે શું જોશે તો એની અંદર રિસર્ચ ફાઇન્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। શું છે? રિસર્ચ ફાઇન્ડિંગ બહુ જ ઉપયોગી છે। ક્લિયર? એ આપણો આન્સર રહેશે। જ્યાં રિશનલની જરૂર પડશે હું તમને ગુજરાતીમાં સમજાવતો જઈશ। વોટ ઇઝ ધ મોસ્ટ રિલાયબલ મીન્સ ઓફ ઓબ્ટેનિંગ નર્સિંગ નોલેજ? હવે જો નર્સિંગ નોલેજ મેળવવા માટેનું રિલાયબલ સોર્સ શું છે? ટ્રાયલ એન્ડ ઇરર, ટ્રેડિશન્સ, ઓથોરિટી કે ભાઈ સાયન્ટિફિક રિસર્ચ, બરાબર। તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે સાયન્ટિફિક રિસર્ચ મારફતે આપણે નર્સિંગ નોલેજ મેળવવાનું છે। ક્લિયર? હવે એની અંદર જુઓ સાયન્ટિફિક જે રિસર્ચ છે અથવા સાયન્ટિફિક રિસર્ચની અંદર આપણે બે સોર્સ અને નોલેજના નર્સિંગની અંદર બે સોર્સ, આ યાદ રાખજો એક્ઝામમાં પૂછાયેલું છે। બે રીતે તમે એ કરી શકો, એક અનસ્ટ્રક્ચર્ડ અથવા અનસાયન્ટિફિક। શું? અનસ્ટ્રક્ચર્ડ અથવા અનસાયન્ટિફિક। હવે એની અંદર શું શું આવશે? એક ટ્રેડિશન્સ આવશે। શું આવશે? ટ્રેડિશન્સ આવશે, ઓથોરિટી આવશે, ઇન્ટ્યુશન્સ આવશે, એક્સપિરિયન્સ આવશે અને ટ્રાયલ એન્ડ ઇરર। આ પાંચ મેથડ અનસ્ટ્રક્ચરની અંદર આવશે। સ્ટ્રક્ચરની અંદર યાદ રાખવાનું છે આપણે લોજિકલ રિઝનિંગ, જેની અંદર ઇન્ડક્ટિવ ઓર ડિડક્ટિવ। ઇન્ડક્ટિવની મેં તમને કાલ ચર્ચા કરી હતી। ઇન્ડક્ટિવની અંદર શું આવશે કે સ્પેસિફિક ટુ જનરલ, ડિડક્ટિવની અંદર જનરલ ટુ સ્પેસિફિક આપણે જવાનું છે।
तो लॉजिकल रीजनिंगनी अंदर इंडक्टिव डिडक्टिव पछी प्रॉब्लम सॉल्विंग और साइंटिफिक रिसर्च आ शामां आवशे स्ट्रक्चर अथवा साइंटिफिक मेथडनी अंदर आवशे। क्लियर थई गयुं? चलो क्वेश्चन नंबर 5 मोस्ट ऑब्जेक्टिव मीन्स ऑफ ऑब्टेनिंग न्यू नॉलेज इज टू के नर्सिंग नवुं नॉलेज मेळववा माटे तो मेन ऑब्जेक्टिव शुं हशे तो ट्रायल एंड इरर ऑथोरिटी फिगर साइंटिफिक रिसर्च के ट्रेडिशन्स तो आनी अंदर आपणो शुं जवाब आवशे साइंटिफिक रिसर्च ए आपणो जवाब रहेशे। क्लियर? હવે આગળ જોઈએ આપણે 6 નંબરનો ક્વેશ્ચન્સ ચાઇલ્ડ પાર્ટિસિપેશન્સ ઇન ડિસિઝન મેકિંગ પ્રોસેસ અબાઉટ હેલ્થ કેર ઇઝ ટર્મ ધારો કે કોઈ હેલ્થ કેરની અંદર આપણે ચાઇલ્ડનું પાર્ટિસિપેશન લઈએ અને ડિસિઝન મેકિંગ પ્રોસેસની અંદર તો એને આપણે શું કહીશું તો કોલેજિયાલિટી એથિક્સ એડવોકસી કે એસન્ટ આ વારંવાર એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર મોસ્ટ આઈએમપી છે તો એની અંદર આપણો જવાબ આવશે એસેન્ટ। ક્લિયર? હવે આની અંદર ખાસ કરીને ચાઇલ્ડ કોને ગણવું તો 7 થી 18 વર્ષના બાળક તમે એસેન્ટમાં યુઝ કરી શકો છો બરાબર। એક એસેન્ટ શું છે એક અફર્મેટિવ એગ્રીમેન્ટ છે કેવું છે અફર્મેટિવ એગ્રીમેન્ટ છે ધારો કે ટ્રીટમેન્ટની અંદર અથવા રિસર્ચની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો અથવા મેજર અને માઇનર સર્જરી હોય પછી ઇન્વેસિવ પ્રોસિજર હોય એક્ઝામ્પલ ફોર ઇન્વેસિવ સર્જરી આપણે કોને કહીશું લંબાર પંક્ચર હોય કિડની બાયોપ્સી કરવી હોય તો એ બધામાં જો બાળક હોય તો એસેન્ટ લેવી જરૂરી છે એટલે ક્વેશ્ચન યાદ રાખજો। ક્લિયર? Question number 7 what is the characteristic of good research that include order control and generalizations કે ગુડ રિસર્ચની કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતાઓ આપણે જોવાની છે કે જેની અંદર ઓર્ડર આવે કંટ્રોલ આવે બરાબર જનરલાઇઝેશન્સ આવે તો બીજું શું આવશે ઓપ્શનમાંથી એમ્પિરિઝમ્સ રેશનલિઝમ્સ કે પ્લાનિંગ એન્ડ એડવાન્સમેન્ટ તો આની અંદર આપણો શું જવાબ આવશે આની અંદર આપણો જવાબ આવશે એમ્પિરિઝમ્સ એ આવશે। ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ અબાઉટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ રિસર્ચ કે ગુડ રિસર્ચની કેરેક્ટરિસ્ટિક નીચેનામાંથી કઈ નથી ઓર્ડરલી એન્ડ સિસ્ટમેટિક પ્રોસેસ કન્ડક્ટિંગ યુઝિંગ લાર્જ અમાઉન્ટ ઓફ ફંડ ફાઇન્ડિંગ સોલ્યુશન્સ ઓફ પ્રોબ્લેમ્સ બિગિનિંગ વિથ ક્લિયરલી ડિફાઇન પર્પઝ ઓપ્શન જોતાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કારણ કે રિસર્ચ ગુડ રિસર્ચનું શું ના આવે કે ફંડ તો ક્યારેય આપણે આવશે નહીં આ જોતાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કારણ કે રિસર્ચ એ ઓર્ડરલી સિસ્ટમેટિક પ્રોસેસ છે બરાબર પ્રોબ્લેમનું સોલ્યુશન્સ માટે આપણે રિસર્ચ કરતા હોઈએ છીએ અને પહેલેથી જ રિસર્ચ કરવાનું હોય તો પહેલેથી તમારા પર્પઝ ક્લિયર હોવા જોઈએ। ઓકે તો 9 નંબરનો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ કન્સિડર એઝ અ કોમ્પોનન્ટ ઓફ ધ રિસર્ચ પ્રોબ્લેમ્સ કે રિસર્ચ પ્રોબ્લેમનો કમ્પોનન્ટ નીચેનામાંથી કયો નહીં હોય વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે રિસર્ચ ઇન્સ્ટ્રુમેન્ટ વેરિયેબલ ઓફ ધ સ્ટડી પોપ્યુલેશન્સ રિસર્ચ સેટિંગ હવે જો રિસર્ચ કરવાનું હોય તો પ્રોબ્લેમ્સની અંદર શું નહીં આવે તો રિસર્ચ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે નહીં કેમ કે રિસર્ચ પ્રોબ્લેમ તમારે શોધવાનું તો રિસર્ચ સેટિંગ જોશે કે ભાઈ કઈ જગ્યાએ આપણે કરીશું બરાબર એની અંદર રિસર્ચ સેટિંગ જોશે પોપ્યુલેશન્સ બી જોશે કઈ પોપ્યુલેશન્સ તમારે સેમ્પલ લેવા પડશે વેરિયેબલ કેવા હોય કે વેરિયેબલ ચેન્જ બી થઈ જાય અને મેઝર બી આપણે વેરિયેબલને કરી શકીએ આપણે આગળ ચર્ચા કરીશું આની સિવાય ડિઝાઇન પણ આની અંદર આવે શું આવે ડિઝાઇન પણ આવે એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે રિસર્ચ પ્રોબ્લેમમાં વેરિયેબલ આવશે પોપ્યુલેશન્સ આવશે રિસર્ચ સેટિંગ આવશે ડિઝાઇન 4 વસ્તુનો સમાવેશ થાય રિસર્ચ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે નહીં। ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ગાઈડલાઇન્સ ઇઝ ફોલો ઇન ધ ફોર્મ્યુલેશન ઓફ રિસર્ચ ઓબ્જેક્ટિવ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રિસર્ચ ઓબ્જેક્ટિવ માટે કયું ફોર્મ્યુલેશન આપણે કરીશું તો આની અંદર આપણો જવાબ આવશે સ્માર્ટ બરાબર ઘણીવાર શું છે સ્માર્ટનું ફૂલ ફોર્મ પણ પૂછી લે છે બરાબર તો સ્માર્ટનું ફૂલ ફોર્મ જુઓ એસ ફોર સ્પેસિફિક બરાબર એમ ફોર મિઝરેબલ લખી નાખજો મિઝરેબલ એ ફોર એટેનેબલ આર ફોર રિયાલિસ્ટિક અને ટી ફોર ટાઈમ બાઉન્ડ શું યાદ રાખશો ટાઈમ બાઉન્ડ। ક્લિયર? એટલે આનું યાદ રાખજો ખાસ કરીને પછી બીજું એક્ઝામની અંદર ફિનરનું પૂછી શકે તો ફિનરની અંદર તમારે યાદ રાખવાનું છે એફ ફોર ફિઝિબલ ઇન્ટરેસ્ટિંગ નોવેલ એથિકલ એન્ડ રિલિવન્ટ। ક્લિયર? ચલો આગળ જોઈએ યુ હેવ બીન આસ્ક ટુ ફોર્મ્યુલેટ રિસર્ચ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ પીકો ફોર્મેટ વેન વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ જો આની અંદર પીકો ફોર્મેટ આપણે પૂછેલું છે બરાબર પીકો ફોર્મેટની અંદર તમને શું કહેવા માગે છે કે ભાઈ કયું સાચું છે બરાબર પહેલાં પીકો ફોર્મેટની અંદર હું તમને પહેલાં સમજાવી દઉં કે પી ફોર શું આવશે તો પી ફોર તમારે પેશન્ટ્સ લખી નાખજો પેશન્ટ્સ પ્રોબ્લેમ્સ અને પોપ્યુલેશન્સ આ પીની અંદર 3 આવે પેશન્ટ્સ પ્રોબ્લેમ અને પોપ્યુલેશન। ક્લિયર? આઈ ફોર ઇન્ટરવેન્શન્સ આઈ ફોર શું આવશે ઇન્ટરવેન્શન્સ સી ફોર આવશે કમ્પેરિઝન્સ અથવા કંટ્રોલ બરાબર ઓ ફોર આઉટકમ અને ટી ફોર અહીંયા રહી ગયું છે ટી પીકોટ બરાબર તો ટી ફોર ટાઈમ ફ્રેમ
આટલું થઈ ગયું। હવે તો આની અંદર આપણું સાચું શું છે, તો આને સાચું છે સી ફોર કમ્પેરિઝન્સ એ આપણો સાચો જવાબ છે। ક્લિયર, જે પ્રમાણે આપણે જોઈએ પી પ્રમાણે પ્રોટોકોલ ના આવે, કારણ કે પેશન્ટ્સ પ્રોબ્લેમ્સ અથવા પોપ્યુલેશન્સ આવશે, આઈ ફોર ઇન્ટરવેન્શન આવશે, ઇન્ડિવિજ્યુઅલ આવતું નથી, ઓ ફોર આઉટકમ આવે છે। ક્લિયર, એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ડેટા કમ ઇન ફેઝ। હવે જો એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન્સ કયા ફેઝની અંદર આવશે, અસેસમેન્ટ ફેઝ, ડાયગ્નોસિસ ફેઝ, ઇવોલ્યુશન ફેઝ કે પછી પ્લાનિંગ ફેઝ? તો આની અંદર આપણો શું જવાબ આવશે, આની અંદર આપણો જવાબ આવશે ઇવોલ્યુશન્સ ફેઝની અંદર આવશે। શેમાં આવશે, ઇવોલ્યુશન્સ ફેઝની અંદર તમારે ડેટા એનાલિસિસ કરવાનું આવશે। ક્લિયર, હવે જો 5 રિસર્ચ પ્રોસેસની અંદર પણ 5 ફેઝ છે, જેમ આપણે નર્સિંગ પ્રોસેસમાં 5 છે ને એ રીતે જ કે અસેસમેન્ટ એટલે કોન્સેપ્ચ્યુઅલ તમે અહીંયા કહી શકો, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન્સ અને ઇવોલ્યુશન્સ ફેઝ, બરાબર। હવે જો રિવ્યૂ ઓફ લિટરેચરવાળું એક્ઝામમાં પૂછાયેલું છે, રિવ્યૂ ઓફ લિટરેચર કયા ફેઝમાં આવે, તો ડાયગ્નોસિસ ફેઝમાં આવે। આ યાદ રાખજો, રિવ્યૂ ઓફ લિટરેચર ડાયગ્નોસિસ ફેઝમાં આવે અને ડેટા કલેક્શન્સ આની અંદર ઇમ્પ્લિમેન્ટેશન ફેઝમાં આવે। નર્સિંગવાળું યાદ ના રાખતા, આની અંદર ડેટા કલેક્શન ઇમ્પ્લિમેન્ટેશન ફેઝમાં આવે છે, ફેઝમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર। ડેટા કલેક્શન ઇમ્પ્લિમેન્ટેશન ફેઝમાં, ડેટાનું એનાલિસિસ ઇન્ટરપ્રિટેશન ઇવોલ્યુશન ફેઝની અંદર આવશે અને રિવ્યૂ ઓફ લિટરેચર ડાયગ્નોસિસ ફેઝની અંદર આવશે। ક્લિયર, ધ ફાઇનલ સ્ટેપ ઓફ રિસર્ચ પ્રોસેસ ઓફ ધ રિસર્ચરનું ફાઇનલ રિસર્ચ પ્રોસેસનું ફાઇનલ સ્ટેપ કયું છે, તો આની અંદર આપણો જવાબ આવશે યુટિલાઇઝ ધ ફાઇન્ડિંગ। શું જવાબ આવશે, યુટિલાઇઝ ધ ફાઇન્ડિંગ। ક્લિયર, ક્વેશ્ચન 14, વોટ ઇઝ ધ ટર્મ યુઝ ફોર સ્ટડી ઓફ એની ફેક્ટર, કેરેક્ટરિસ્ટિક, ક્વોલિટી ઓર એટ્રીબ્યુટેડ અંડર સ્ટડી? હવે શું કહેવા માગે છે, જુઓ તમારે એ ટર્મિનોલોજી પૂછી છે આને કે એવું કયું ફેક્ટર, કેરેક્ટરિસ્ટિક, ક્વોલિટી અને એટ્રીબ્યુટ અંડર તમારે સ્ટડી કરવાની હોય એના આપણે શું કહીએ છીએ, એના આપણે કહીએ છીએ વેરિયેબલ કહીએ છીએ। શું કહીએ છીએ, વેરિયેબલ। આપણો જવાબ આવશે સી, વેરિયેબલ। હવે જો આની અંદર વેરિયેબલની અંદર શું ઘણીવાર પૂછાય છે, વેરિયેબલ એ તમે વેરિયેબલને ચેન્જ પણ કરી શકો, મેઝર પણ આપણે કરી શકીએ, બરાબર। એ ક્વોલિટેટિવમાં પણ હોય, ક્વોન્ટિટેટિવમાં પણ હોય, પ્રોપર્ટીમાં પણ હોય, માણસની કેરેક્ટરિસ્ટિકમાં હોય, ધારો કે હાઇટ, વેટ બધામાં આવી શકે, બરાબર। એટલે આ વસ્તુ યાદ રાખજો। વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ડાયકોટોમસ વેરિયેબલ? ડાયકોટોમસ એટલે બેમાં તમે વર્ગીકૃત કરી શકો એ તેવું શું છે, એજ્યુકેશનલ સ્ટેટસ, ઓક્યુપેશન, એજ કે પછી જેન્ડર? તો ડાયકોમોટસની અંદર તમારે શું આવશે, તો બેમાં શું વેચાય કહો, તો જેન્ડર જ વેચાય, કારણ કે મેલ અને ફિમેલ, બીજું એના સિવાય એકે વેચાય એવું છે નહીં, એટલે ડાયકોમોટસ આપણે કોને કહીશું, આમને કહીશું, બરાબર। એટલે ડાયકોમોટસ ધારો કે આમાં કેવું છે, આગળ આવશે આપણે ઓર્ડિનલ સ્કેલની અંદર, તો સ્કેલની અંદર નોમિનલ, ઓર્ડિનલ, ઇન્ટરવલ અને રેશિયો, બરાબર, એ આપણે જોવાના છે। એ આગળ હું તમને બીજા લઘુ પાર્ટની અંદર બધું ક્લિયર કરાવી દઈશ, કારણ કે સ્કેલમાંથી પણ ક્વેશ્ચન્સ પૂછે છે, બરાબર। એટલે અત્યારે યાદ રાખજો, આમાં કેટેગરીયલ કહેવાય, જે નોમિનલ અને ઓર્ડિનલ, બરાબર, નો પરથી યાદ રાખવાનું, એમાં કેટેગરીયલ હોય, શું હોય, કેટેગરીયલ હોય। આ નોમિનલની અંદર આપણે શું આવે, એજ ના આવે, એટલું યાદ રાખવાનું। આની અંદર તમે રેસ, સેક્સ, એજ્યુકેશનલ, મેરાઇટલ સ્ટેટસ એ બધું શેમાં આવશે, નોમિનલની અંદર આવશે। ક્લિયર, અને નોમિનલ જો વાત નીકળે કહી દઉં, સૌથી લોવેસ્ટ આને કહી શકાય આપણે, બરાબર। અને જો ઓર્ડિનલ હોય એ શું હોય, હેવીએસ્ટ ટુ લાઇટેસ્ટ હોય। શું હોય, હેવીએસ્ટ ટુ લાઇટેસ્ટ। આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। ક્લિયર, ચલો આગળ, નેચર ઓફ ઇલનેસ, કેરેક્ટરિસ્ટિક કમ અંડર વિચ ટાઈપ ઓફ વેરિયેબલ? કે નેચર ઓફ ઇલનેસ એટલે નેચર એ વેરિયેબલના કયા કેરેક્ટરિસ્ટિકમાં આવશે, બરાબર। તો હવે નેચર મીન્સ કે જો આપણે ઇન્ટરનલ વેરિયેબલ ને એક્સટર્નલ વેરિયેબલ, બરાબર, એને બહારનું વસ્તુ જે ઇફેક્ટ કરીને આપણે શું કહીશું, એક્સટ્રાન્યુઅસ વેરિયેબલ તમે કહેવું પડશે, કારણ કે નેચર તમને ઇફેક્ટ કરે છે, એટલે જવાબ આવશે આપણે એક્સટ્રાન્યુઅસ વેરિયેબલ, બરાબર। ધારો કે કોઈ પેલું એવું પેશન્ટ્સ હોય, ધારો કે સુગર, કોઈ બહારના કારણે એનું સુગર વધતું હોય, બીપી વધતું હોય, બરાબર, તો એ શું કહેવાય, એક્સટ્રાન્યુઅસ વેરિયેબલ કહેવાય, કે જે બહારના વાતાવરણના કારણે વધતું હોય છે। A statement of the predicted relationship between two or more variable in research study most time questions કે બે વેરિયેબલ વચ્ચેનું રિલેશનશિપ્સ આવે પ્રિડિક્ટેડ, તમારે આંખો બંધ કરીને હાઇપોથિસિસ લખી દેવાનું છે, બરાબર। અને એઝમ્પશન્સ મતલબ શું થઈ જાય, એઝમ્પશન્સ મીન્સ કે કોઈ બી વસ્તુ આપણે સ્ટેટમેન્ટ હોય, આઈડિયાઝ હોય, એના આપણે શું કરીએ, એક્સેપ્ટ કરીએ, એના આપણે શું કહીએ છીએ, એઝમ્પશન્સ કહીએ છીએ। શું કહીએ છીએ, એઝમ્પશન્સ કહીએ છીએ। ક્લિયર, હાઇપોથિસિસ વિચ રિસર્ચર ટ્રાઇઝ ટુ ડિસ્પ્રૂવ। હવે જો આનો મિનિંગ શું થઈ જાય કે ડિસ્પ્રૂવ, ટ્રાય ટુ ડિસ્પ્રૂવ મીન્સ કોઈ પણ વાત હોય, કોઈ પણ વાતને ખોટી સાબિત કરવી,
બરાબર. તો એને શું કહીશું આપણે? નલ હાઇપોથિસિસ. શું કહીશું? નલ હાઇપોથિસિસ. અને એક્ઝામમાં જીપીએસસીમાં પૂછાણો હતો કે નલ હાઇપોથિસિસના આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો સ્ટેટિસ્ટિકલ હાઇપોથિસિસ. શું? સ્ટેટિસ્ટિકલ હાઇપોથિસિસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? આ યાદ રાખજો. આગળ જોઈશું બીજા આવે છે હાઇપોથિસિસના, નલ હાઇપોથિસિસના ને વોટ ઇઝ ધ ફોર્મેટ પ્રોસેસ ફોર ટેસ્ટિંગ હાઇપોથિસિસ. હાઇપોથિસિસની ટેસ્ટિંગ માટેની પ્રોસેસ કઈ છે? બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? યાદ કઈ રીતે રાખવાનું છે? આમાં જો આમાં આપણો આન્સર આવશે સ્ટેટ, ફોર્મ્યુલેટ, એનાલાઇઝ અને ઇન્ટરપ્રિટ. આ રીતે તમે યાદ રાખજો. બરાબર. યાદ કઈ રીતે રાખશો? શોર્ટ ફોર્મ બનાવી દેવાનું છે સાફી કરીને. બરાબર. સાફી કરીને યાદ રાખવાનું છે આપણે. Question 20. The statement of belief and ideas which are considered to be true is known as. જો મેં તમને અત્યારે ચર્ચા કરી નાખી છે, એવો માન્યતા હોય, આઈડિયા, વિચારો હોય તમારા જેના આપણે સાચા ધારીએ એને શું કહેવાય? એઝમ્પશન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. 21. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો જેથી મને મોટિવેશન્સ મળી રહે. મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. કરંટ સ્ટડી ઇન્ક્લુડ ફિમેલ નર્સ ઓનલી. વોટ ઇઝ અ રિફ્લેક્ટેડ ધીસ સ્ટેટમેન્ટ. જો આની અંદર બધા કન્ફ્યુઝ થાય છે કે અત્યારે જે સ્ટડી ચાલુ છે એની અંદર ખાલી ઓનલી ફિમેલ નર્સને ઇન્ક્લુડ કરી છે. એટલે આ શું કર્યું? બાઉન્ડ્રી બનાવી કે ભાઈ અમારે ઓનલી ફિમેલ નર્સ જોઈએ છે, એના સિવાય મેલ નર્સ જોઈશે નહીં. તો શું થઈ ગયું? આ બાઉન્ડ્રી બનાવી. બરાબર. એટલે બાઉન્ડ્રી બની એટલે શું આવશે? ડિલિમિટેશન આવશે. શું આવશે? ડિલિમિટેશન્સ. હવે આગળ એવો ને એવો એક ક્વેશ્ચન આવશે એટલે સમજો. આ જો રિસ્ટ્રિક્શન આવી જાય જે સ્ટડીની અંદર, તમારે રિસ્ટ્રિક્શનના કારણે રિસર્ચની ક્રેડિટેબિલિટી ડિક્રીઝ થઈ જાય એને તમારે કહેવાય લિમિટેશન્સ. બંનેમાં કન્ફ્યુઝ ના જતા. ડિલિમિટેશનની અંદર બાઉન્ડ્રી યાદ રાખવાની છે, લિમિટેશન્સની અંદર રિસ્ટ્રિક્શન યાદ રાખવાનું છે. એના લીધે શું થઈ જાય? રિસર્ચ પર ઇફેક્ટ પડતી હોય છે. ક્લિયર? હવે જો લિટરેચર રિવ્યૂનો મોસ્ટ એક્ઝામમાં પૂછાય જ છે. હવે જો લિટરેચર રિવ્યૂ શું અગર ક્યારે આપણે લિટરેચર રિવ્યૂ ક્યારે આવે? હવે જો લિટરેચર રિવ્યૂ છે શું? બરાબર. પહેલાં તમને એ ખબર હોવી જોઈએ લિટરેચર રિવ્યૂની મદદથી આપણે કે સબ્જેક્ટનું બધું જ આપણે જાણી શકીએ છીએ. એવરીથિંગ ઇઝ નોન અબાઉટ સબ્જેક્ટ. કે સબ્જેક્ટ વિશે આપણે બધું જ જાણી શકીએ લિટરેચર રિવ્યૂથી. બરાબર. કે ભાઈ પ્રોબ્લેમ એરિયાની અંદર રિસર્ચર કરંટ સ્ટેજ જાણી શકે, પછી કઈ કઈ મેથડ આપણે યુઝ કરવાની છે, પ્રીવિયસ રિસર્ચની અંદર કઈ કઈ મેથડ યુઝ કરી હતી. બરાબર. પ્રીવિયસ રિસર્ચ કર્યું એનું રિઝલ્ટ શું આવ્યું, તો આ બધું તમે લિટરેચર રિવ્યૂ તમે જાણી શકો. હવે ક્યારે શરૂ કરવાનું? તો અર્લી ઇન ધ રિસર્ચ પ્રોસેસની અંદર આપણે લિટરેચર રિવ્યૂ આવે છે. ક્લિયર? 24 નંબરનો ક્વેશ્ચન. સિસ્ટમેટિક રિવ્યૂ ધેટ કન્ટેન ઓનલી ક્વોલિટેટિવ સ્ટડી. હવે સિસ્ટમેટિક રિવ્યૂની અંદર આ બી પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્વોલિટેટિવ સ્ટડીની અંદર શું આવશે? તો મેટા સિન્થેસિસ આપણો જવાબ આવશે. ક્લિયર? શું આવશે? મેટા સિન્થેસિસ. આ હું તમને સમજાવીશ કારણ કે આ બહુ મારા ડીપમાં જવું પડશે. કાલના લેક્ચરમાં આપણે એના વિશે જોઈ લઈશું. બરાબર. 25 વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. જુઓ ખાસ કરીને જે પ્રાઇમરી સોર્સ અને સેકન્ડરી સોર્સ આમાં પૂછાય છે. તો પ્રાઇમરી સોર્સની અંદર આપણે તમે લઈ શકો. સિસ્ટમિક રિવ્યૂની અંદર જે પ્રાઇમરી સોર્સ હોય ને એની અંદર આપણે પ્રી રિવ્યૂ હોય, પબ્લિશ રિસર્ચ જનરલ હોય, આર્ટિકલ્સ હોય, એ બધું એની અંદર આવશે. બરાબર. સેકન્ડરીની અંદર તમારે સિસ્ટમેટિક રિવ્યૂ યાદ રાખવાનું, મેટા સિન્થેસિસ અને મેટા એનાલિસિસ. આટલી વસ્તુ યાદ રાખજો સેકન્ડરીની અંદર. ક્લિયર? હવે જો સિન્હાલનું એક્ઝામમાં આવી શકે આ વખતે. બરાબર. કારણ કે સિન્હાલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આનું ફૂલ ફોર્મ શું થશે? કે ક્યુમ્યુલેટિવ ઇન્ડેક્સ ટુ નર્સિંગ એલાઈ હેલ્થ લિટરેચર્સ. બરાબર. આ મોસ્ટ આઈએમપી છે. આની સાથે સાથે એક્ઝામની અંદર બીજું પણ પૂછાઈ શકે છે, મિડલાઇન. શું પૂછાઈ શકે? મિડલાઇન. આ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બરાબર. કાલે આપણે પાર્ટ 2 જોઈશું. એ પહેલાં મિડલાઇનનું હું તમને જોઈ લઉં. મિડલાઇનની અંદર શું થશે? લખી નાખો મેડિકલ લિટરેચર્સ એનાલિસિસ, મેડિકલ લિટરેચર એનાલિસિસ એન્ડ રિટ્રુ સિસ્ટમ વન લાઇન. રિટ્રાઇડ. બરાબર. સિસ્ટમ વન લાઇન. ક્લિયર? ચલો કાલે મળીએ. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.